નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ વરસાદ પછી ઘણા બધા પાકમાં નિંદામણ થઈ ગયેલા છે, એટલે ઘાસ ઉગી નીકળ્યા છે. તો આજે ખેડૂત મિત્રો આપણે એક એવા કપાસની વાત કરીએ જેમાં અઠવાડિયા પહેલા આપણે એક સરસ મજાની નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરેલો હતો અને આનું રિઝલ્ટનું હું રૂબરૂ ફિલ્ડ વિઝિટની મુલાકાતે આવેલો છું અને રૂબરૂ જોઈ શકાય છે. તો આજના વિડીયોમાં આપણે એ નિંદામણ નાશક દવાઓ વિશે ચર્ચા કરશું. તો ખેડૂત મિત્રો, નિંદામણ એ કપાસના પાકને નુકસાન કરતું સૌથી અગત્યનું પરિબળ છે અને નિંદામણને જો નાશ કરવામાં ના આવે તો છોડનો વૃદ્ધિ વિકાસ થતો નથી અને ઉત્પાદન ઘટતું હોય છે. એટલે આમ કહેવાય છે, ગુજરાતીમાં કહેવત છે, નીંદણ અને નિંદા એ બંને છોડને નુકસાન કરતી એવી વસ્તુ છે. તો ખેડૂત મિત્રો, આ નિંદામણને હટાવવા માટે એવી એક સરસ મજાની દવા છે જે કપાસને પાછો નહીં પાડે અને નિંદામણને સંપૂર્ણ નષ્ટ કરશે. અને આ દવા એનાથી કપાસ એકદમ લીલો સમ જેવો રહેશે અને નિંદામણ નષ્ટ થશે. ગોઠણ હમાણું કદાચ નિંદામણ હોય તો પણ પાડી દેશે. અહીંયા ખેડૂત મિત્રો જોઈ શકાય છે કે ગોઠણ હમાણું નિંદામણ થઈ ગયેલું હતું. હા, ગોઠણ હમાણું નિંદામણ થઈ ગયેલું હતું છતાં પણ પાડી દીધું છે. અહીંયા તમે જોઈ શકો છો, જે લાઈવ ખેતરમાં જોઈ શકાય છે. કપાસના છોડને કોઈ પણ પ્રકારનું કઈ નુકસાન નથી થયું અને છેક સુધી અહીંયા બે ચાસ વચ્ચેનું અંતર તમે જોઈ શકો છો. એક ચાસમાં દવા ભૂલથી છંટકાવ કરવાનું રહી ગયેલું હતું અને એક ચામાં દવાનો છંટકાવ થઈ ગયેલો છે. તો જ્યાં જ્યાં દવાનો છંટકાવ થઈ ગયો છે ત્યાં કમ્પ્લેટ ગોઠણમાણું ખડ હતું છતાં પણ બળી ગયું છે અને જે બાજુ છંટકાવ નથી થયો ત્યાં ગોઠણમાણું ખડ થઈ ગયેલું છે. તો ખેડૂત મિત્રો, આ દવા કઈ છે? તો હવે આપણે એના વિશે માહિતી મેળવીએ. આ દવા છે જે ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું એજિલનું માપ એક પંપે 25 થી 30 ml લેખે જો નાખવામાં આવે તો તમામ પ્રકારના પટ્ટી વર્ગના ખડ, એટલે કે કાળિયું, ખારિયું, ખૂતેલું, હામું, મણસું, એવું પટ્ટી વર્ગના કે ઘાસ વર્ગીય તમામ પ્રકારના ખડ નષ્ટ થાય છે. અને એનું માપ છે 25 થી 30 ml. અને જે આ ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું છે, કપાસને કોઈ પણ પ્રકારનું નુકસાન કરશે નહીં. કપાસનો છોડ એકદમ લીલો સમ જેવો થઈ જશે અને પટ્ટી વર્ગનું ગોઠણમાણું ખડ હોય છતાં પણ બાળી દે એવી આ સરસ મજાની દવા છે. તો ખેડૂત મિત્રો, એક વખત તમારા કપાસમાં કે અન્ય પાકમાં જો પટ્ટી વર્ગનું ખડ થયું હોય કે પટ્ટી વર્ગના નિંદામણ હોય તો તમે અદામાના એજિલનો ઉપયોગ કરો છો. અને આ ઉપરાંત કપાસ ઉપરાંત ટૂંકમાં આ કપાસ સિવાય કપાસ હોય, મગફળી હોય, મરચી હોય કે કોઈ પણ પ્રકારના શાકભાજીમાં પણ આ દવા વાપરી શકાય છે. ફક્ત ને ફક્ત જાહેર મકાઈ, બાજરી, શેરડીમાં વાપરી શકાતું નથી. જે કોપળાવાળું હોય તો આ કોપળા વર્ગનું કે ઘાસ વર્ગીય નિંદામણને નષ્ટ કરતું અને ગોઠણમાણું ખડ હોય છતાં પણ પાડી દેશે એ આપણે ખેતરમાં લાઈવ અને રૂબરૂ જોઈ શકાય છે. એક સામા અહીંયા છંટકાવ નથી થયેલો એ ખેડૂત મિત્રો તમે જોયું, અને આ બાજુના ચાસમાં છંટકાવ થયેલો છે. તો તમે જો મોટું છે છતાં પણ એકદમ રાખ જેવું થઈ ગયું છે અને કપાસને કોઈ પણ પ્રકારની આડઅસર થઈ નથી અને ખડ બળી ગયેલું છે. તો ખેડૂત મિત્રો, જો તમે નિંદામણથી પરેશાન હોય પટ્ટી વર્ગના, તો કોઈ પણ પાકમાં તમે આ જે એજિલનો તમે 25 થી 30 ml લેખે એક પંપમાં છંટકાવ કરો તો સારામાં સારું રિઝલ્ટ મળે છે અને નિંદામણો તમામ પ્રકારના દૂર થાય છે. ટૂંકમાં પટ્ટી વર્ગનું નિંદામણ હોવું જોઈએ. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, જો આ ખેડૂત મિત્રો તમને જે રૂબરૂ આ માહિતી આપવામાં આવી છે એ તમને સાચી અને સારી લાગે તો બીજા ખેડૂત મિત્રોને નિંદામણ હોય તો એમને પણ તમે મોકલી શકો છો, જેથી કરીને એ પણ એમના ખેતરમાં નિંદામણનો નષ્ટ કરી શકે અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકે. હવે પછી આપણે ખેતી માટે આવા સરસ મજાના વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.